વિશ્વ હિન્દુ પરિષદ હિંમતનગર જિલ્લા દ્વારા ઈડરમાં સામાજિક સમરસ યાત્રા યોજાઈ। વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળના પ્રમુખ શ્રી મહંતો મહામંડલેશ્વર શ્રીના માર્ગદર્શનથી સામાજિક સમરસતા સંત યાત્રાનું આયોજન હિંમતનગર જિલ્લાના ઈડર પ્રખંડ ખાતે તારીખ 3/12/2024ના રોજ કરવામાં આવ્યું। યાત્રાની શરૂઆત વાલ્મીકી વિસ્તારથી કરવામાં આવી। સમગ્ર વિશ્વમાં વસતા સૌ સનાતન ધર્મના બંધુ એક છે। સનાતન ધર્મનું મહાત્મ્ય શું છે, કેમ આપણે ધર્માંતરણ ન કરવું જોઈએ, વાલ્કી સમાજ કેટલો શૌર્યવાન અને પૂજનીય છે વગેરે વિશે સંતોએ માર્ગદર્શન આપ્યું। ઉપરોક્ત બાબતોની સમાજના લોકોને સાચી સમજ આવે અને સમગ્ર પંથમાં સમરસતાનું વાતાવરણ ઊભું થાય તે માટે ઈડર મુકામે વાલ્મીકી સમાજ દલિત પરિવાર બંધુઓ ભગીનીઓ વચ્ચે સંતો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું। વાલ્મીકી સમાજ દલિત પરિવાર અને સેવા વસ્તીમાં ખાસ સંતોની પધરામણી થઈ। વાલ્મીકી સમાજ દ્વારા સંતો મહંતોનું ફુલાર અને સાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। ઈડર પ્રખંડના મંત્રી શ્રી રવિભાઈ દ્વારા એકાત્મકતા મંત્ર વડે કાર્યક્રમની શરૂઆત કરાઈ અને જિલ્લા મંત્રી શ્રી હિતેશભાઈ પટેલે કાર્યક્રમનો હેતુ સમાજ સમક્ષ મૂક્યો। પરમ પૂજ્ય શ્રી મહંત શાંતિગીરીજી મહારાજ, મહંત શ્રી રામકૃપાલજી મહારાજ, મહંત શ્રી મંગલપુરીજી મહારાજ, મહંત શ્રી મહાકાલગીરીજી મહારાજનું લોકોએ માર્ગદર્શન પ્રાપ્ત થયું। આ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંત સહધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રદીપભાઈ ખરાદી, સાબરકાંઠા વિભાગ સેવા પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા મંત્રી હિતેશ પટેલ, જિલ્લા બજરંગ દળ સહ સંયોજક સંજયભાઈ ભોઈ, ઈડર પ્રખંડના મંત્રી રવિભાઈ સંખેસરા, ચેતનાબેન ભોઈ, અમરીશ જોશી, વીરભાઈ દોશી, વાલ્મીકી સમાજના દિનેશભાઈ, બાબુભાઈ, આનંદભાઈ વગેરે હાજર રહ્યા અને સૌ પ્રસાદ લઈ છૂટા પડ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।